વિધાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઇથેનોલ તેમજ મિથેનોલ જેવા જ્વલનશીલ પદાર્થોનો ઉત્પાદકીય પ્રક્રિયામાં ઉપયોગ કરતા લઘુ ઉદ્યોગો માટે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંઘ દ્વારા કેટલીક ગાઈડલાઈન તેમજ નિયમો લાદવામાં આવ્યા હતા, જે આર્થિક તેમજ ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ખર્ચાળ તેમજ બોજરૂપ સાબિત થઈ શકે તેવા હતા। જે અંગે ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતીએ સરકાર તેમજ સંબંધિત વિભાગ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી, જેને સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા ઉદ્યોગકારોને નોંધપાત્ર રાહત આપી છે। જે અંગે એક પરિપત્ર પણ જારી કરી લીધો હોય તેને વધુ ઉદ્યોગ ભારતીએ વધાવી લીધો હતો। આજરોજ ભરૂચ, અંકલેશ્વર, સાયખા, પાનોલી સહિતના લઘુ ઉદ્યોગકારોએ રૂબરૂ મુલાકાત કરી લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિનું અભિવાદન કર્યું હતું અને આભારની લાગણી વ્યક્ત કરી હતી। આ નિર્ણયથી ભરૂચ સહિત રાજ્યભરના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તબક્કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, અન્ય પદાધિકારી વાલમજી દેસાઈ, લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચના મહામંત્રી વિસિત પટેલ, પ્રદેશ સચિવ કમલેશ ગામી અને ભરૂચ જિલ્લાના પ્રમુખ રમેશ ચોડવડિયા સહિત લઘુ ઉદ્યોગ ભારતીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।